બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા છેલ્લા 29 વર્ષથી અવનવા માતાજીના વેશભૂષા સાથે નાની નાની બાળાઓ દ્વારા રાસ ગરબા લેવાય છે। બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા દર વર્ષની મારફતે આ વર્ષે પણ 8મા નોરતે માતાજીના અવનવા વેશભૂષા સાથે ગરબાનું આયોજન કરાયું। અંબિકા રાસ મંડળના પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ દ્વારા છેલ્લા 29 પ્રાચીન અર્વાચીન ગરબાઓ જયસુખભાઈ રાવળદેવ દ્વારા ગવડાવી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આજના હાઈટેક યુગમાં ડીજેના તાલે રાસ ગરબા લેશે ત્યારે અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબાઓ ગાય મા આદ્યશક્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે। આસપાસના લોકો બહોળી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહી રાસ ગરબા જોઈ પ્રભાવિત થાય છે। તમારા દ્વારા આયોજન કરવામાં શું કહેશો? છેલ્લા 29 વર્ષથી અમે ગરબી ચલાવી રહ્યા છીએ સરકારી હોસ્પિટલ પાસે અંબિકા રાસ મંડળ। હું પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ। અહીંયા દેવ રાવળદેવ જયસુખભાઈ ગૌરવ આવે છે અને અહીંના લોકોનો પણ અમને સારો સાથ સહકાર હોય છે। ત્યાર પછી નાના નાના ભૂલકાઓ પણ અહીંયા અમને મદદરૂપ કરે છે, જો કે સાફ સફાઈ એવું બધું કરાવવા લાગે છે અને આજુબાજુવાળાના પણ દીકરીઓને બહુ સારો સહકાર આપે છે અને વેશભૂષા સાથે આ પ્રાચીનને એવા ગરબા કરવામાં આવે છે છેલ્લા 29 વર્ષથી। ઓકે, જયસુભાઈ જય માતાજી બાપ। મિત્રો, અહીંયા ઘણા વર્ષોથી બગસરાની અંદર ગરબી થાય છે। અંબિકા રાસ મંડળ ગરબીનું નામ છે અને આ ગરબીનું સંચાલક કરી રહ્યા છે અમારે અલ્પેશભાઈ ગોહિલ તથા એમના મિત્ર મંડળ અને હું જયસુખભાઈ રાવળદેવ અહીંયા ઘણા વર્ષોથી ગૌડાવું છું। અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબા અને આજુબાજુના ગામની બધી પબ્લિક માઈ ભક્તો અહીં બધા પધારે છે અને બધાને ખૂબ મજા આવે છે। અમને પણ સપોર્ટ આપે છે। આજુબાજુમાં સરકારી દવાખાનું છે પણ એ બધા સાહેબો અને કર્મચારીઓ અમને સપોર્ટ આપે છે। જય માતાજી, જય માતાજી બાપ। અશોક મણવરનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।